સાવલીમાં વરસાદે વિરામ લેતા વહીવટી તંત્રને હાશકારો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે સાવલી તાલુકા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. નાયબ નિયામક અને નિયંત્રક સિવિલ ડિફેન્સની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. કોઈપણ પ્રકારની અણધારી આફત સમયે અસરગ્રસ્તોને ત્વરિત મદદ પહોંચાડી શકાય તે માટે જરૂરી સાધન સામગ્રી તેમજ સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર તૈનાત રહ્યું હતું. જોકે વરસાદનું જોર ઘટતા હવે વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો છે. સાવલીમાં વિતેલા 24 કલાક દરમિયાન માત્ર 9 mm વરસાદ નોંધાયો છે, જ્યારે મોસમનો કુલ વરસાદ 293 mm પર પહોંચ્યો છે. આ વરસાદના કારણે સ્થાનિક સિંચાઈના તળાવોમાં નવા નીરની આવક થઈ છે. બીજી તરફ આ વરસાદ પંથકના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદી પાણી મળતા જ કપાસ, દિવેલા અને તુવેર જેવા પાકને નવું જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરની રોપણી પણ પૂર્ણ કરી દીધી છે. વરસાદે વિરામ લેતા જ સમગ્ર સાવલી પંથકના ખેડૂતો ઉત્સાહભેર પોતપોતાના ખેતીકામમાં જોતરાઈ ગયા છે.